કોર્ટમાં સતત ગેરહાજર રહેતા ભાજપ નેતા ધાર્મિક માલવિયા વિરુદ્ધ કડક વલણ દાખવી સુરત કોર્ટે જેલમાં મોકલ્યા છે। વર્ષ 2015માં પાટીદાર આંદોલન સમયે ધાર્મિક માલવિયા વિરુદ્ધ રાયોટિંગ સહિતના ગુના નોંધાયા હતા। આ કેસમાં હાલમાં સુરતની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। જો કે કેસની સુનાવણીમાં લાંબા સમયથી ગેરહાજર એવા ધાર્મિક માલવિયાની સામે કોર્ટમાં બિનજામીનપાત્ર વોરંટ પણ ઇસ્યુ કરાયું હતું। આ વોરંટ રદ થયા બાદ પણ છેલ્લી 2 મુદતથી ધાર્મિક માલવિયા કોર્ટમાં હાજરી પુરાવતો નહોતો, જેથી આખરે ધાર્મિક માલવિયાને તેના વકીલ મારફતે બિનજામીનપાત્ર વોરંટ રદ કરવા કોર્ટમાં આવવાનું હતું, પરંતુ કોર્ટે તેની વાત સાંભળી નહોતી અને વોરંટ પણ રદ કર્યું નહોતું। ત્યારબાદ ધાર્મિકના નામનું જેલ વોરંટ ભરી કસ્ટડીમાં લીધા બાદ ધાર્મિક માલવિયાને લાજપોર જેલમાં મોકલવાનો હુકમ કરાયો હતો। બીજી તરફ ધાર્મિકે જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેના પર સુનાવણી હાથ ધરાશે।